સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના તાંદલજા એકતાનગર ખાતે પતિએ પત્નીના આડા સંબંધની શંકાએ દુપટ્ટા વડે ગળે ટૂંપો આપીને નિર્દયતાથી હત્યા કરી। તાંદલજા એકતાનગર ખાતે રહેતા 38 વર્ષીય તસ્લીમ બાનુના લગ્ન જાવેદ વાહિદ મંસૂરી સાથે થયા હતા। બંનેને 3 બાળકો છે। જાવેદ રિક્ષા ચલાવવાનું કામ કરે છે, ત્યારે કેટલાક સમયથી જાવેદ પત્ની તસ્લીમ બાનુ પર આડા સંબંધની અંગે શંકા કરી ઝઘડો કરતો હતો। ત્યારે રવિવારે જાવેદ, તસ્લીમ બાનુ અને 3 બાળક ઘરે હતા। બપોરે 3:30 વાગ્યાની આસપાસ બાળકો ઘરની બહાર રમતા હતા, ત્યારે જાવેદે પત્ની સાથે ફરી આડા સંબંધની શંકાએ ઝઘડો કરી જાવેદે પત્નીએ પહેરેલા ડ્રેસના દુપટ્ટા વડે તસ્લીમ બાનુને ગળે ટૂંપો આપીને હત્યા કરી દીધી હતી। જોકે ત્યારબાદ જાવેદ કશું ન બન્યું હોય તેમ પત્નીને સુડાવીને ત્યાંથી રિક્ષા લઈને નીકળી ગયો હતો। જોકે ત્યારબાદ સાંજે 5:30 વાગ્યાની આસપાસ બાળકો માતા પાસે ગયા અને તસ્લીમ બાનુ ન ઉઠવા બાળકો રડવા લાગ્યા અને પાડોશીને આ બાબતે જાણ કરી પોતાના પિતાને પણ જાણ કરી। જાવેદ ઘરે આવ્યો હતો અને કશું બન્યું ન હોય તેમ રહ્યો હતો। જેપી રોડ પોલીસે તસ્લીમ બાનુના મૃતદેહને સયાજી હોસ્પિટલ લઈ જઈ પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાનું મોત ગળે ટૂંપો આપવાથી થયું હોવાનું ખુલ્યું હતું। સઘન પૂછપરછમાં ભાંગી પડેલ જાવેદે જ હત્યા કરી હોવાનું કબૂલી લેતા પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી। નઝીર શેખ સાથે આરિફ સૈયદ। જે ફરિયાદી છે એમના જણાવ્યા મુજબ કે એમના જે દીકરી છે એમનું મૃતદેહ છે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તાંદલજા વિસ્તારમાં, એકતાનગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। શરૂઆતમાં જ જે તે દિવસે છે અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો। શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક સ્ટ્રેંગ્યુલેશન થયું હોય। તો પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું સ્ટ્રેંગ્યુલેશન જ થયેલું છે અને ગળું ઘોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે। તો એ પછી એના જે વાલી છે એની ફરિયાદ લઈ અને 103 મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો। સર, એમના લગ્ન ક્યારે થયા હતા અને શંકાની વાત છે કે પત્ની પૂછપરછ દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે આરોપી છે એના લગ્ન છે આજથી 17 વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઈફ છે એમનું કોઈ જગ્યાએ કંઈક ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધ હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ગળું ઘોટીને મૃત્યુ નિપજાવેલ હતું। શંકાના ઓબ્જેક્ટ પોલીસને એટલા માટે આરોપીએ કોઈ તરકટ રચ્યું હોય કે આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે એ બહાર રમતા હતા। એક મોટો દીકરો છે 14 વર્ષનો છે, બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો, એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા। પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા, જોકે ખરેખર મૃત્યુ જ પામેલા હતા પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને ફર્યો જેથી કરીને કોઈને શંકા ના જાય। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।